વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનના સુખની ઉત્કૃષ્ટતા વિશે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન સ્વામિનારાયણ હરિવાક્ય સુધા સિંધુ 127માં તરંગના 31 થી લઈને 33માં શ્લોકની અંદર કહે છે કે નૃણામ સુખાત સુખમ રાજ્યો અધિકમ તસ્માત દેવૌકશામ તતોપિન્દ્રશ્ચ તસ્માચ્ચ વિધેર અત્યધિકમ સુખમ વૈરાજ્યસ્યાધિકમ તસ્માત પ્રધાન પુરુષસ્ય યત મૂલ પ્રકૃતિ ભર્તુસ્તદ વર્તતે ચ તતોધિકમ તતો અક્ષર બ્રહ્મ સુખમ વર્તતે ત્યધિકમ ત્વિતિ વેદાદો જ્ઞાતે તસ્માત કૃષ્ણ એવ સુખાંબુધિ. અર્થાત કે મનુષ્યના સુખ કરતા રાજાનું સુખ અધિક છે, રાજા કરતા દેવતાઓનું અને તેના કરતા ઇન્દ્રનું, ઇન્દ્ર કરતા બ્રહ્માનું સુખ અધિક છે, બ્રહ્મા કરતા વૈરાજ નારાયણનું અને તેના કરતા પ્રધાન પુરુષનું અને પ્રધાન પુરુષ કરતા મૂળ પ્રકૃતિ પુરુષનું સુખ સર્વાધિક છે, અને તેના કરતા અક્ષરધામનું સુખ અધિક છે, અને અક્ષરધામના સુખ કરતા પણ વેદાદિક શાસ્ત્રોમાં ભગવાન નારાયણ જ સુખ સાગર કહેલા છે. એટલે નારાયણનું સુખ સર્વથી અધિક છે. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે એવું કહેલું છે કે બધા જ કરતા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અર્થાત કે શ્રીમન નારાયણનું સુખ અત્યાધિક છે. અને એ જ વાત તૈતરીય ઉપનિષદની આનંદવલ્લીની અંદર પણ શ્રુતિ ભગવદીએ કહેલી છે. તો કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે આ ભગવાનનું સુખ સર્વથી અધિક છે, તો એ સુખની પ્રાપ્તિ મનુષ્યને કેવી રીતના થાય? તો એ સંબંધમાં તૈતરીય ઉપનિષદમાં શ્રુતિ ભગવદી કહે છે કે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેમ અભિગચ્છેત સમિત પાણિ સૂત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. અર્થાત કે એ પરમાત્માનું વિજ્ઞાન મેળવવાને અર્થે હાથમાં સમિધા લઈને અર્થાત કે ભેટ લઈને એવા ગુરુની પાસે જવાનું છે કે જે શ્રોત્રિય એટલે કે વેદ વેદાંગનો પ્રારંગત પંડિત હોય અને બ્રહ્મનિષ્ઠ એટલે ભગવાનનો અનુભવ કરી ચૂકેલો હોય. તો આવા ગુરુની સમીપમાં જઈ એ ગુરુની પાસે જ્ઞાન મેળવવાનું છે, અને એ જ્ઞાન મેળવી શાસ્ત્રોમાં કહેલા ધર્મ નિયમ પ્રમાણે જો એ મનુષ્ય વર્તે તો એને ભગવાનના સુખનો અનુભવ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ જે છે એ પોતાના શરણની અંદર આવેલા એ મુમુક્ષુઓને પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનો અનુભવ કરાવે છે, અને પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનો અનુભવ થઈ જાય પછી એ જીવાત્માને સંસારના ભોગો જે છે એ વિષતુલ્ય થઈ જાય છે. જેમ ગોપીઓ હતી
એને એક વખત પરબ્રહ્મ પરમાત્માના ચરણના સ્પર્શનો અનુભવ થઈ ગયો પછી એને માટે સંસારના સુખ જે છે એ હરામ થઈ ગયા હતા. ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે પંચાળાના પહેલા વચનામૃતમાં કે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિશે નથી. ભગવાન તો અત્યંત સુખમય મૂર્તિ છે. લોયાના 18મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે અને અતિશય સુખ સ્વરૂપ છે. અંત્યના 39મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે અને જે ભગવાન છે તે તો સર્વ સુખ માત્રના રાશિ છે. તો આવા સુખમય એવા પરબ્રહ્મ પરમાત્માનો અનુભવ જે મુમુક્ષુઓને થઈ જાય છે એ મુમુક્ષુઓને તે પછી સંસારના સુખ જે છે એ વિષ તુલ્ય થઈ જાય છે. અને જે જીવાત્માને એ પરબ્રહ્મ પરમાત્માના સુખનો અનુભવ નથી તો એવો એ જીવાત્મા જે છે એ હંમેશા માયિક પંચ વિષયની પ્રાપ્તિને અર્થે હંમેશા તત્પર રહેતો હોય છે. આવા વિષયી જીવને એક વિષયની પ્રાપ્તિ થાય પછી એ બીજા વિષયને ભોગવવા માટે તત્પર થઈ જાય છે. એની તૃષ્ણાનો અંત ક્યારેય પણ આવતો નથી. પરંતુ પરબ્રહ્મ પરમાત્માના સુખનો અનુભવ જે મુમુક્ષુઓને થઈ ચૂકેલો છે એ લોકોને પછી માયિક સુખ જે છે એની અંદર ક્યારેય પણ રુચિ ઉત્પન્ન થતી નથી. ભક્તો, શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદની અંદર 2 પ્રકારનો ત્યાગ બતાવેલો છે. એક ત્યાગ જે છે એ બળજબરીથી કરવાનો હોય છે, જ્યારે બીજો ત્યાગ જે છે એ આપોઆપ થઈ જાય છે. અને એ જ ત્યાગને દિવ્ય ત્યાગ કહેવામાં આવે છે. પરબ્રહ્મ પરમાત્માના સુખનો અનુભવ થઈ જાય પછી જીવાત્માએ પંચ વિષયનો ત્યાગ કરવો પડતો નથી, પરંતુ આપોઆપ થઈ જાય છે. મીરાબાઈ હતા, સુરદાસજી હતા, આપણા સંપ્રદાયના સદગુરુ પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, એ લોકોને પરબ્રહ્મ પરમાત્માના આનંદનો અનુભવ થઈ ગયો હતો. તો એ લોકોએ સંસારનો ત્યાગ કરવો નથી પડ્યો. એ લોકોએ સંસારમાંથી પ્રીતિ કાઢવી નથી પડી. આપોઆપ જ એ લોકોને સંસારનો અભાવ જે છે એ આવી જાય છે. અને એ લોકો પરમાત્માની અંદર પોતાના મનને સ્થિર કરી દે છે. તૈતરીય ઉપનિષદની અંદર તથા ભગવાન સ્વામિનારાયણ પંચાળાના પહેલા વચનામૃતમાં કહે છે, અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે, ને તે કરતા રાજાનું સુખ અધિક છે, ને તેથી દેવતાનું સુખ અધિક છે, ને તેથી
ઇન્દ્રનું અધિક છે, ને તેથી બૃહસ્પતિનું, ને તેથી બ્રહ્માનું, ને તેથી વૈકુંઠ લોકનું, ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે, અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અધિક છે. એવી રીતે ભગવાનના સુખને અતિશય જાણીને બીજા જે પંચ વિષયના સુખ તેને વિશે બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે. અને તે ભગવાનના સુખ આગળ બ્રહ્માદિકનું સુખ તો જેવું ભારે ગ્રસ્તને બારણે કોઈક રાંક ઠીકરું લઈને માગવા આવ્યો હોય તેના જેવું છે. અને એ ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વ જે બીજા સુખ તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે જે આ દેહે મૂકીને એ સુખને ક્યારે પામીએ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે બહુબ્રહ્માદિક દેવતાઓના સુખ જે છે એ ભગવાનના ધામના સુખની અગાડી તો સાવ નગણ્ય છે. ભક્તો, આપણે જે મનુષ્ય લોકની અંદર જે પંચ વિષયના સુખનો અનુભવ કરીએ છીએ ને એ સુખ તો દેવતાઓની અગાડી, અર્થાત કે દેવતાઓના જે પંચ વિષયના સુખો છે તેની અગાડી તો સાવ ન્યૂનથી પણ અત્યંત ન્યૂન છે. અને એ બહુબ્રહ્માદિક દેવતાઓના જે વિષય સુખ છે એના એ વિષય સુખ પરબ્રહ્મ પરમાત્માના ધામના જે સુખ છે એની અગાડી નગણ્ય થઈ જાય છે. માટે ભક્તો, ભગવાનના ધામની અંદર ભગવાનનું જે સુખ છે એ સુખનો વિચાર કરજો અને પંચ વિષય સંબંધી બધી જ આસક્તિઓ જે છે એ ત્યાગ કરજો. દરેક મુમુક્ષુઓને સુષુપ્તિ અવસ્થાની અંદર એ ભગવાનના સુખનો અનુભવ થાય છે. જ્યારે મનુષ્ય પોતાની સમસ્ત વૃત્તિઓ જે છે એ આત્મ સન્મુખ કરીને ગાઢ નિદ્રાની અંદર સૂતો હોય અને એવા સમયની અંદર કોઈક વ્યક્તિ આવી એને ખલેલ પહોંચાડે તો તુરત એના પર એ વ્યક્તિ ક્રોધાયમાન થઈ જાય છે. કેમ? કારણ કે એ પોતાની બધી જ વૃત્તિઓ જે છે એ સંકેલીને એ વૃત્તિ આત્મા સન્મુખ જે છે એ કરીને બેઠેલો છે. અને એનો આત્મા જે છે એ સુષુપ્તિ અવસ્થાની અંદર પરબ્રહ્મ પરમાત્માની સાથે સંયુક્ત થઈ ગયો છે. અને પરબ્રહ્મ પરમાત્માના સુખનો એ આત્મા જે છે એ અનુભવ કરતો હોય છે. એને એની અંદર એટલું બધું સુખ થતું હોય છે કે સુષુપ્તિ અવસ્થાની અંદર એ બધી જ પોતાની ચિંતા છે, પોતાની બધી જ પીડા જે છે એને ભૂલી જતું હોય છે. આ પરમાત્મા સંબંધી સુખ જે છે એ જીવાત્મા નિત્ય અનુભવ કરતો હોય છે. છતાં પણ એ પરમાત્મા સંબંધી સુખનો અનુભવ જે છે એને વિસરાઈ જાય છે અને પોતાની સન્મુખ કોઈક પંચ વિષય આવીને ઉપસ્થિત થઈ જાય તો એ વિષયની અંદર આસક્ત થઈ જાય છે. પરંતુ એ વિચાર નથી કરતો કે અજ્ઞાને કરીને હું સુષુપ્તિ અવસ્થાની અંદર ગયો હતો અને ત્યાં મને પરમાત્માના સુખનો અનુભવ થયો છે. તો એ સુખ જે છે એ આ પંચ વિષયના સુખ કરતા વધુ છે, અતિશય છે. એનો વિચાર નથી કરતો અને વિચાર નથી કરતો એટલે એ પંચ વિષયની અંદર આસક્ત થઈ જાય છે. મહાભારતની અંદર
આદિ પર્વમાં તથા શ્રીમદ ભાગવતના 9મા સ્કંદની અંદર યયાતિ રાજાનું ચરિત્ર આવે છે. યયાતિ રાજા કેટલાય વર્ષો પર્યંત વિષય સુખનો અનુભવ કરે છે, પરંતુ એ વિષય સુખથી એ ક્યારેય પણ તૃપ્ત થતા નથી અને અંતે એ મનોમન નક્કી કરી દે છે કે આ વિષય સુખ જે છે એ આપણે ભોગવ્યા કરે છે, છતાં પણ એનાથી તૃપ્તિ થતી નથી, તૃષ્ણાનો અંત આવતો નથી. અંતે એ વિષય સુખનો ત્યાગ કરીને વનની અંદર જતા રહે છે અને પોતાનું મન જે છે એ ભગવાનની અંદર લગાવી દે છે અને ભગવાનની પ્રાપ્તિ કરી દે છે. આ જ પ્રમાણે રાજર્ષિ ભરત, મનુ મહારાજ, પાંડવોના પ્રપિતામહ ભરતજી, એ લોકો બધા જે છે એ ચક્રવર્તી સમ્રાટ હતા. એ લોકો પાસે એટલું બધું ઐશ્વર્ય હતું કે જે ઐશ્વર્યને પ્રાપ્ત કરવાને અર્થે ઇન્દ્રાદિક દેવતાઓ જે છે એ લાલાયિત રહેતા હતા. પરંતુ એ લોકોએ જોયું કે આ બધા સુખ કરતા ભગવાનનું સુખ જે છે એ અત્યાધિક છે. એ લોકો એ બધા જ સુખોને ત્યાગ કરીને વનની અંદર જતા રહ્યા અને પોતાનું મન જે છે એ ભગવાનની અંદર લગાવતા હતા અને અંતે એ પરમાત્માની પ્રાપ્તિ ન કરતા હતા. ભગવાન કરતા પંચ વિષયની અંદર જો સુખ હતે તો સ્વયંભૂ મનુ પ્રિયવત ઇત્યાદિ કા સંસારનો ત્યાગ કરીને પોતાના મનને ભગવાનની અંદર શા માટે આરૂઢ કરતે? એ લોકો જાણતા હતા કે ભગવાનની અંદર જેવો આનંદ છે એવો આનંદ જગત સંબંધી સુખની અંદર નથી, અને એટલે માટે એ લોકો જગત સંબંધી સુખને તિલાંજલિ આપીને પરબ્રહ્મ પરમાત્માની અંદર પોતાના મનને આરૂઢ કરતા હતા. આપણા સંપ્રદાયની વાત કરીએ, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહેવાય છે કે એ જમાનાની અંદર બ્રહ્માનંદ સ્વામી જે છે એ પોતાના શરીરની ઉપર 20 કિલો સુવર્ણ ધારણ કરીને ભગવાન સ્વામિનારાયણને મળવા માટે આવેલા હતા. ત્યારે એમનું નામ હતું લાડુદાન. ભારત વર્ષની અંદર કેટલાય રાજા મહારાજાઓએ એમનું સન્માન કરેલું હતું, કેટલી જાગીરો એમને બક્ષિસના રૂપમાં આપેલી હતી. એમની ગાન વિદ્યા એટલી અદ્ભુત હતી, જે ગાન વિદ્યા સાંભળી બધા જ રાજાઓ જે છે એને અવનવી ભેટો આપતા હતા. પરંતુ જ્યારે બ્રહ્માનંદ સ્વામીને એ ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ ગઈ, પોતાની સમસ્ત સંપત્તિ જે છે તેને તિલાંજલિ આપી દીધી અને ભગવા વસ્ત્ર ધારણ કરીને ભગવાન સ્વામિનારાયણના શિષ્ય થઈ ગયા. શું બ્રહ્માનંદ સ્વામી પાસે પંચ વિષયનું સુખ ન હતું કે એ ભિક્ષા માગીને અન્ન ભક્ષણ કરવા માટે તૈયાર થયા? હતું, પરંતુ એમને એ ભિક્ષા માગવાની અંદર પણ આનંદ હતો, કારણ કે એમને પરમાત્મા સંબંધી સુખ જે છે એ અનુભવમાં આવી ગયું હતું. અને એટલે માટે એમણે એ જગત સંબંધી બધા જ સુખો જે છે તેને તિલાંજલિ આપી દીધી. નિત્યાનંદ સ્વામી આપણા સંપ્રદાયના ગર્ભ શ્રીમંત હતા, પણ જ્યાં ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ, એમના સુખનો અનુભવ થયો, પોતાની બધી જ શ્રીમંતાઈ જે છે તેને દૂરથી નમસ્કાર કરી દીધા અને ભગવા વસ્ત્ર ધારણ કરી ભગવાન શ્રી હરિના સેવક થઈ ગયા. અદ્ભુતાનંદ સ્વામી
કહેવાય છે કે અદ્ભુતાનંદ સ્વામીએ જેવું કાર્ય કરેલું હતું એવું આજ લગીનમાં કોઈએ કરેલું નથી. લગ્નના ફેરા ફરતા હતા અને લગ્નના ફેરા ફરતા હતા અને ત્યાં જ શ્રીજી મહારાજનો કાગળ આવે છે એના મામાના નામ પર કે જે પરિસ્થિતિની અંદર હોવ એનાથી પાછા વળી જજો અને ભગવા વસ્ત્ર ધારણ કરીને કાશીની યાત્રાએ ચાલ્યા જજો. 18 જણાની ઉપર ભગવાન સ્વામિનારાયણે આ કાગળ લખેલો હતો અને અદ્ભુતાનંદ સ્વામીના મામાની ઉપર પણ આ કાગળ લખેલો હતો અને મામા જેવા તૈયાર થયા જવા માટે એવા જ ફેરા ફરતા અદ્ભુતાનંદ સ્વામીએ કહ્યું કે મામા ક્યાં જાઓ છું? કેમ કે શ્રીજી મહારાજની આજ્ઞા છે અને આજ્ઞા એવી છે કે પરમહંસ થઈને કાશીએ જવાનું છે. અદ્ભુતાનંદ સ્વામીએ પત્ર લીધો હાથમાં અને એમાં શબ્દ વાંચ્યો આદિ, કે આટલા પરમહંસો જે છે એ આ પત્ર મળતા કાશીએ જતા રહે. અને આદિ શબ્દની અંદર અદ્ભુતાનંદ સ્વામીએ જોયું કે આદિ શબ્દ ભગવાન સ્વામિનારાયણે લખેલો છે, તો એ આદિની અંદર હું પણ આવી ગયો. લગ્નનું બંધન તોડીને સાધુ બનીને ભગવા વસ્ત્ર ધારણ કરીને એ પોતાના મામાની સાથે ચાલી નીકળ્યા. સગા સંબંધીઓ બહુ વાયરા પરંતુ માયના નહીં. અદ્ભુતાનંદ સ્વામીના પિતા જે હતા ને એ દિવાન હતા. એટલી સંપત્તિ એમની પાસે હતી કે જેની કોઈ વાત નહીં. છતાં પણ એ જગત સંબંધી બધા જ વિષયોને ત્યાગ કરીને ભગવાન સંબંધી આનંદ લેવા માટે એવો બધા સંસારનો ત્યાગ કરીને ભગવાન સ્વામિનારાયણની પાસે આવી ગયા હતા. શા માટે આવ્યા? કારણ કે ભગવાન સંબંધી સુખની, આનંદની અધિકતા એ લોકોએ જોઈ હતી. એટલે સંસારનો ત્યાગ કરીને એ લોકો જે છે એ નીકળી પડેલા હતા. પરંતુ જે લોકો એ પંચ વિષયના સુખની અંદર જ હંમેશા આનંદ માણે છે એ લોકો દીર્ઘકાલ પર્યંત 184 ની અંદર આરૂઢ રહે છે, એવું સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં ટીકાની અંદર કહી રહ્યા છે. માટે ભક્તો, ભગવાનના ચરણની અંદર મનને લગાવજો. ભગવાનના સ્વરૂપમાં જેવો આનંદ છે, જેવું સુખ છે, એવું જગત સંબંધી કોઈ પંચ વિષયની અંદર સુખ નથી. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહે છે કે સમાધિની અંદર એક ક્ષણ માટે પણ જો એ ભગવાનના સ્વરૂપનો આનંદ આવેલો હોય ને, તો એ વ્યક્તિ એવું સમજતો હોય કે હજારો વર્ષથી હું આ સુખનો અનુભવ કરી રહ્યો છું. એવું એક ક્ષણ માટે ભગવાનનું સુખ જો એને અનુભવ કરેલું હોય તો એને એવું વાસે છે. વિચાર કરો કે ભગવાનની અંદર કેવો આનંદ હોય. એ પરબ્રહ્મ પરમાત્માની અંદર કેવો આનંદ હે કે જેથી કરીને મોટા મોટા રાજા રજવાડાઓ જે છે એ સંસારનો ત્યાગ કરીને ભગવાનની પાછળ પાગલ બની ગયા છે. માટે ભક્તો, ભગવાનના સુખની અધિકતા જાણી પંચ વિષયમાંથી પોતાની ઇન્દ્રિયોને નિવૃત્ત કરી ભગવાનની અંદર જોડજો, જેથી કરીને તમે આ સંસારમાંથી કાયમને માટે મુક્ત થઈને કાયમને માટે એ ભગવાનના આનંદથી યુક્ત થઈ જશો. આ પ્રમાણે અહીં અમારા આ પ્રવચનની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. તમે બધા જ લોકો અહીં અમે જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે
કરજો તો તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.